મિત્રો, તમે મારા ઘણા વિડીયો જોયા અને આગળ પણ આવી બીજી વાતો સાંભળવા, બીજી વાતો જે સંતો મહંતોના છે જીવન ચરિત્રો સાંભળવા તમે મારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આજે આપણે જોયું કે જે મેં આગળ વિડીયો બતાવ્યા, જે બનાવ્યા તેમાં તમે પાંચાળ ભોમના આખું ભક્ત મંડળની મેં તમને વાત કરી. ગુરુ ગેબીનાથ, આપા મેપા, આપા રતા, આપા જાદરા, આપા દાના. અને આજે મારે તમને જે વાત કરવી છે એ પાળિયાદની અંદર જે કાઠી દરબાર પાતામણ છે એના દીકરા વિસામણની મારે તમને વાત કરવી છે. તો થાનની અંદર આપણને ખબર છે કે દર વર્ષે તરણેતરનો મેળો ભરાય છે. મેળાની અંદર અનેક નાના મોટા ગામ શહેરમાંથી માણસો આવે છે, સંતો આવે, ભક્તો આવે. અને આ જે મેળો છે ત્યાં કણે રાત્રે સત્સંગ, ડાયરો, હરિભજન આવું બધું થાય છે. ત્યારે દર વર્ષે ચલાણાની જગ્યાના જે આપા દાના છે એ પણ આ થાનની પાએ ભરાતા જે શંકરનું મંદિર છે ત્યાં જે તરણેતરનો મેળો ભરાય છે ત્યાં આપા દાના પણ જાય છે. જેઠ મહિનાથી ભાદરવા મહિના સુધી ત્યાં એ સેવા અને સત્સંગ મંડળ ભજન કરે છે. ત્યારે એક વખત બન્યું એવું કે મારે તમને જે આજ વાત કરવી છે ને વિસામણની, એ વિસામણ જે લોકો વટે માર્ગુઓ, મુસાફરો, યાત્રાળુઓ થાનના મેળામાં, તરણેતરના મેળામાં આવે અને રસ્તામાં એ બધાને લૂંટે છે. કોઈની પાસેથી ધન, ઘરેણા, પૈસા જે કાંઈ મળે એ લૂંટે છે. અને આ વાતની આપા દાનાને ખબર પડી. ત્યારે આપા દાનાએ તરણેતરના મેળામાં આવતા હતા એને તારે આખું ભક્ત મંડળ આયલું આવે છે. તાલપખા જે કરતાલ એના ધૂન મંડળ ગાતા આવે છે અને એના ધૂનથી જાણે આખું જંગલ, આખી વનરાઈ ગુંજી ઉઠતી હોય એવું સરસ, માંડવના ડુંગરાઓ ગુંજતા હોય આવું સરસ આ વાતાવરણ છે. અને આ જે જાજ પખાત સાથે હેલા આવતા હતા ત્યારે કોઈ માણસો આડા ફરે છે અને એમ કહે છે કે આ બધા અમે લૂંટારુઓ છીએ. અને એને કીધેલું હતું વિસામણે કે કોઈ સાધુને નહીં લૂંટવાના, કોઈ બાવા સાધુને લૂંટતા ને. એટલે આપા દાનાને ના પાડે છે કે તમને મારે નથી લૂંટવા, અને જે બીજા જાત્રાળુઓ ભેગા છે એને મારે લૂંટવા છે. તો એ માણસોને એમ કહેશે કે લૂંટવો હોય, આપા દાના એમ કહેશે કે પેલા તું મને લૂંટ. અને તું કોણ છો? કે અમે એના માણસો છીએ. તો કે વિસામણ ક્યાં છે? કે એ ઓલા ડુંગરાની પાછળ બેઠા. તો કે પેલા મને ન્યા લઈ જાઓ. અને આપા દાનાને એ બધા માણસો લઈ અને વિસામણ પાસે આવે છે. જોયું ત્યાં તો ચારેય બાજુ ધનના ઢગલા, લૂંટેલો માલ, બધો લૂંટેલો માલના ત્યાં ઢગલા બંધ માલ પીડ્યો છે. અને આ બાજુ બે હાંડલામાં કઈક રંધાય છે. ત્યારે આ બધું જોઈ અને આપા દાના એમ કહે છે કે વિસામણ પેલા તું મને લૂંટ. ના પાડે છે કે ના, કે હું સાધુ સંત મહંત બાવાઓને હું લૂંટતો નથી. પછી એમ કહે છે કે તારે લૂંટાય કે આ બધાને અહીંયા જમાડાય, એમાં હું રંધાય છે? એમ કે ને કે આ જાત્રાળુઓને શિરામણી કરીને અમને મોકલ નહીં કે તને પૂઈન થાય. તો એને શું કેવું? એને શરમ આવે છે. એમ તો ન કહેવાય, કારણ કે હાંડલાની અંદર એને ઘેટાને બાફવા મૂક્યું હતું મોટું. એટલે કેમ કરીને કહી શકે કે મેં આટલે? એને એ ખોટું બોલે છે અને એમ કહે છે કે એ હાંડલામાં ચોખા ચડે છે. ત્યારે આપા દાના એ હાંડલાનું ઢાંકણું ઊંચું કરી અને જોવે છે ને તો હાસીને રૂના દૂધ ધોળા રૂ જેવા ચોખા ઉભરાય છે એમાંથી. અને વિસામણ ભોઠો પડે છે, શરમાય છે કે આ શું થયું? મેં તો એમાં ઘેટું નાખ્યું હતું ને આ હાસીને ચોખા થઈ ગયા. અને એ લાકડી પડે ને એમ આપા દાનાના પગમાં પડી જાય છે ને કહે છે મને માફ કરો, અટાણ લગીને મેં કેટલી લૂંટફાટ કરી, એ જાત્રાળુઓને લૂંટ્યા છે. અને આ બધાય તમે બધાય જાત્રામાં જઈ પુણ્યનું ભાથું ભેગું કરો છો, આવા ધાર્મિક સ્થળે તરણેતરના મેળામાં જાવ છો. કારણ કે એની જે પોઠું હતી, પોઠું ઉપર ધજા હતી, તરણેતરના મેળાના દેવળ ઉપર ચડાવવા માટે આપા દાનાનું જે મંડળ છે એ ધજા લઈને જાતું હતું, સેવા માટે જાતું હતું. અને એને લૂંટવા હાટું જ્યારે વિસામણે રસ્તો રોક્યો, દાના બાપુને ગયા અને જોયું અને આ બધી વાત કરી, શિરામણી કરાવતા જાઓ. અને માટલું ખોલ્યું અને એની અંદરથી હાસન એને એ બોયલો એવા રાંધેલા ચોખા એમાંથી ઉભરાતા હતા. તઈ પછી એ બધાને ત્યાં શિરામણી કરાવે છે અને એને લાકડી પડે એમ દાના બાપુના પગમાં એ વિસામણ પડી જાય છે. અને એમ કહે છે કે અરે બાપ, એ કે મને માફ કરી દો, મને તમારી સેવામાં રાખો. ત્યારે આપા દાના એમ કહે છે કે તું પાળિયાદ જઈ અને તું તો બાપ રામાપીરનો અવતાર છો. પાળિયાદ જઈને સદાવ્રત ખોલજે. આવેલા જાત્રાળુઓ હોય, અભ્યાગતો હોય એને તું જમાડજે
રોટલો દેજે અને આમ કહી અને તું ત્યાં સેવાનું કામ કરજે અને કામ તેનુંની સેવા કરજે. આવા આશીર્વાદ આપે છે. અને ત્યારથી લોકો ગીતમાં પણ ગાતા ગયા છે કે આપા દાના અને આપા વિસામણની જોડી થઈશ. આપા દાના અને આપા વિસામણની જોડીઓના ગીત ગવાય છે. ત્યારે શું કહે છે લોકો કે દાનો વિસળ દો જણા ભલકળ ઉગા ભાણ અંધારું વળગું કર્યું જંપે સારી જાન પોથા થોથા ને ટીપણા વાંચે ચારે વેદ ભીતર દેતલ ભેદ વચને અમૂલખ વિસળો. આપાદાનાની જોડી થઈ ગઈ. આપાદાના તો પછી એકાબીજાની જગ્યા છે ત્યાં જાય. ઘણીવાર આ વિસામણ છે ઈ આપાદાનાની જગ્યામાં ચલાડા આવે છે. દાના બાપુ છે ઈ પાળિયા જ જાય છે. આમ આ એક મેં તમને નાનકડી એવી વિસામણ જે છે આપા એની મેં તમને વાત કરી. એ જે રામાપીરનો અવતાર હતા.